તો બજેટની સૌથી રિવર્સ ઇફેક્ટ સ્ટોક માર્કેટમાં જોવા મળી રહી છે। રોકાણકારો ખુશ નથી। કડાકા 2300 પોઈન્ટ સુધી સેન્સેક્સ ડાઉન થયો હતો અને એ સ્થિતિમાં સ્ટોક માર્કેટ એક્સપર્ટનું મત જાણવું ખૂબ મહત્વનું છે। અમારા સંવાદદાતાએ વાત કરી સ્ટોક માર્કેટ એક્સપર્ટ સાથે। શેરબજારને લગતા કયા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે તે અંગે શેરબજાર નિષ્ણાંત પરેશભાઈ વાઘાણી આપણી સાથે છે। પરેશભાઈ, શું કહેશો? બજેટ રજૂ થયું તેની શેરબજારમાં સીધી જ અસર કેટલી થઈ અને શેરબજારને લગતા કયા મહત્વના નિર્ણયો આ બજેટમાં લેવામાં આવ્યા છે? ખાસ કરીને જોવા જાય તો બજેટમાં લોકોને રોકાણકારોને આશા હતી કે એસટીટીમાં ઘટાડો જોવા મળશે, આઈધર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અથવા શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં રાહત મળશે અને એસટીટી નાબૂદ થશે અથવા તો એસટીટીનો જે ટેક્સ ભરાય છે એ ઇન્કમ ટેક્સમાં મજરે મળશે। એની બદલે ફ્યુચર અને ઓપ્શનના ટ્રેડિંગમાં એસટીટીમાં ધરખમ વધારો જાહેર થયો છે, એટલે કે ટ્રેડ્સ બધા મોંઘા થશે। ફ્યુચર એન્ડ ઓપ્શન્સના જે ટ્રેડ થઈ રહ્યા છે એ મોંઘા થશે, એટલે એક તબક્કે શેરબજારે ખૂબ જ જોરદાર કડાકો નોંધાવ્યો। 2200 પોઈન્ટનો સેન્સેક્સમાં કડાકો આપણને જોવા મળ્યો। અત્યારે પણ શેરબજાર માઇનસ જ ચાલે છે, 700 પોઈન્ટ આસપાસ સેન્સેક્સ ડાઉન છે। બેંક નિફ્ટી સેન્સેક્સના બધા જ સૂચાંકો માઇનસ ચાલી રહ્યા છે, એટલે કે ટેમ્પરરી ઇમિડિયેટ રિએક્શન્સ જે આવ્યા છે રોકાણકારોના, રાહત આપવાની બદલે નવું બર્ડન આવ્યું છે। એટલે રાહતની બદલે નવું બર્ડન આવતા રોકાણકારો નિરાશ થયા છે। બજારમાં વેચવાલીનો માહોલ છે, નિરાશાનો માહોલ છે અને એક તબક્કે એવું કહી શકાય કે રોકાણકારોને પોઝિટિવ આવવાની આશા હતી, એની બદલે નેગેટિવ આવતા રોકાણકારોમાં વેચવાલીનો માહોલ જોવા મળે છે। શેરોમાં કોઈ ખરીદી કરવા આવતું નથી। પરેશભાઈ, જો ઓવરઓલ વાત કરવામાં આવે તો, કારણ કે હમણાં છેલ્લા ઘણા સમયથી મિડલ ક્લાસ લોકો છે તે પણ શેરબજારમાં એ આઈપીઓમાં હોય કે પછી નાના લોંગ ટર્મ શોર્ટ ટર્મમાં ઇન્વેસ્ટમેન્ટમાં કરતા હોય, તો શું અપેક્ષા હતી ને અપેક્ષા પૂરી નથી થઈ? હા, એવું કહી શકાય કે છેલ્લા 2-3 વર્ષથી જે રીતે બેંકના વ્યાજ દરોમાં ઘટાડો થઈ રહ્યો છે, એટલે કે ઇન્વેસ્ટરો જે છે, રોકાણકારો, બચતકારો એક નવું ટૂલ શોધતા હતા, એક નવી એસેટ ક્લાસમાં જવા માંગતા હતા, એટલે એ લોકો મ્યુચ્યુઅલ ફંડ દ્વારા અથવા તો ડાયરેક્ટ શેરબજારમાં રોકાણ કરતા હતા। પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી એફઆઈઆઈ આઉટ થઈ રહી છે, આઉટફ્લો ઝાઝો છે। ફોરેન ઇન્વેસ્ટર્સ જે છે ટેક્સના બર્ડનને હિસાબે બહાર રોકાણ કરી રહ્યા છે, એને હિસાબે અહીંના રોકાણકારોને પણ અત્યારે વેચવાલીનો જ માહોલ જોવા મળે છે। એ લોકો પણ નિરાશ થાય છે, કેમ કે સેવિંગ્સના વ્યાજ દરો ઘટી જવાથી એ લોકો શેરબજારમાં ઝુકાવતા હતા, રિટર્ન સારું મળતું હતું। પરંતુ છેલ્લા 2-3 મહિનાનો માહોલ જોવા જઈએ તો નિરાશાકારક રહ્યો છે અને આજે જે અપેક્ષાઓ હતી કે એસટીટી હટાવવામાં આવે અથવા તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અથવા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં રાહત આપવામાં આવે, એટલે જે રાહત આપવામાં આવી નથી, ઉલટાનું થોડુંક બર્ડન એસટીટી પર વધારો થવાથી શેરબજારમાં અત્યારે ઇમિડિયેટ માહોલ મંદીનો જોવા મળી રહ્યો છે। પણ એટલે જે ઓવરઓલ જે બજેટ રજૂ થયું છે તેમાં શેરબજારમાં જે રોકાણકારો છે તેમના કેટલાક ટેક્સ બેનિફિટ મળશે તેવી આશા હતી, પરંતુ તે આશા ક્યાંક પૂરી નથી થઈ અને એટલા માટે જ 2200 પોઈન્ટનો કડાકો છે તે જોવા મળ્યું છે। માર્કેટ થોડું સુધર્યું છે, પરંતુ જરૂરથી એક નિરાશાનો માહોલ શેરબજારમાં જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।